સ્વાગત છે સમાચારોની શરૂઆત કરતા પહેલા એક નજર કરી આજના મુખ્ય સમાચાર પર। આજે ત્રિદિવસીય ગૌરી ગણેશનું ભક્તો દ્વારા શ્રદ્ધાપૂર્વક કરાયું વિસર્જન। ગણપતિ ઉત્સવ અને ઈદ મિલાદ પર્વને અનુલક્ષીને પોલીસ દ્વારા શહેરમાં બંદોબસ્ત સાથે પેટ્રોલિંગ શરૂ કરાયું। સુરતમાં એક વર્ષમાં પકડાયેલા 11 કરોડના નશાકારક પદાર્થોનો કરાયો નાશ। પાણીના બિલને લઈ સ્થાનિકોના વિરોધ બાદ પાલિકાએ નિર્ણય બદલ્યો। શિક્ષણ સમિતિની શાળાને અડીને આવેલ ગેરકાયદેસર બાંધકામ તોડવા મેયરની સૂચના બાદ પણ બાંધકામ દૂર ન થતા કરાઈ રજૂઆત। જ્વેલર્સમાં થયેલી ₹13 લાખની ચોરીનો ભેદ ઉકેલાયો। પોલીસે ઉત્તર પ્રદેશથી 3ને ઝડપી પાડ્યા। સમાચાર વિગતે જોઈએ। હાલ ગુજરાતભરમાં ગણેશ મહોત્સવ ધામધૂમથી ઉજવાઈ રહ્યો છે। ઠેર ઠેર ગણેશ પંડાલમાં લોકો ભગવાન ગણપતિની પૂજા અર્ચના કરી રહ્યા છે। જ્યારે કોઈ 1.5 દિવસ તો કોઈ 3 દિવસ અને કોઈ 10 દિવસ સુધી ગણેશજીનું સ્થાપન કરતા હોય છે। ત્યારે આજે 3 દિવસનું સ્થાપન કર્યું હોય તેવા લોકો દ્વારા ગૌરી ગણેશનું વિસર્જન કરવામાં આવ્યું હતું। રાજ્યના અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ અને ગાંધીનગરમાં ગણેશ વિસર્જનને લઈને ખાસ વ્યવસ્થા કરવામાં આવી હતી। વિસર્જન સ્થળોએ લાઇટ, સિક્યુરિટી અને ફાયર બ્રિગેડ જેવી તમામ સુવિધાઓ ગોઠવવામાં આવી હતી। જ્યારે સુરતમાં પણ વિવિધ સ્થળો પર બનાવેલા કૃત્રિમ તળાવોમાં વિસર્જન કાર્ય કરવામાં આવ્યું હતું। જ્યારે માટીના ગણપતિની સ્થાપના કરનાર પરિવારો દ્વારા તેમજ પંડાળો દ્વારા સ્થળ પર જ વિસર્જન કરવામાં આવ્યું હતું। તો અડાજણ વિસ્તારમાં પાલનપુર ખાતે આવેલ વિદ્યાકુંજ શાળામાં વિદ્યાર્થી મંડળ દ્વારા 2.5 દિવસના ગૌરી ગણેશની સ્થાપના કરવામાં આવી હતી અને ઓપરેશન સિંદૂર અને સ્વદેશી સંકલ્પની થીમ પર ગૌરી ગણેશની સ્થાપના કરવામાં આવી હતી। હાલમાં ગણેશ ઉત્સવ ચાલી રહ્યો છે અને સુરત શહેરમાં ગણેશ ઉત્સવ ખૂબ જ ધામધૂમપૂર્વક અને ભક્તિભાવ સાથે ઉજવવામાં આવી રહ્યો છે અને અલગ અલગ થીમ પર પણ પંડાલો તૈયાર થયા છે। ત્યારે સુરતના પાલનપુર જકાતનગર ખાતે આવેલ વિદ્યાકુંજ સ્કૂલના વિદ્યાર્થી મંડળ દ્વારા 3 દિવસના ગૌરી ગણેશની સ્થાપના કરવામાં આવી હતી। ઓપરેશન સિંદૂરની સફળતા બાદ ત્રણેય દળને અભિનંદન પાઠવવા માટે રાષ્ટ્રભાવના જાગૃત થાય અને ટ્રમ્પને સ્વદેશી અપનાવી ટેરિફ જવાબ આપવા માટે વિદ્યાર્થીઓએ સંકલ્પ કરે તે હેતુથી ગૌરી ગણેશનું ઉત્સવ સુંદર આયોજન કરવામાં આવ્યું હતું। આજે ગણેશજીના વિસર્જન સમયે 167 પશ્ચિમ વિધાનસભાના ધારાસભ્ય પુણેશભાઈ મોદી પણ હાજર રહ્યા હતા અને વિદ્યાર્થીઓને અને સ્કૂલ પરિવારોને સ્વદેશી અપનાવવા માટે અભિનંદન પાઠવ્યા હતા। તેમજ જાહેર જનતાને પણ સ્વદેશી અપનાવીને ભારતને આત્મનિર્ભર બનાવવા માટેની અપીલ કરી હતી। વિશેષમાં ગણપતિજીની મૂર્તિ માટીમાંથી તૈયાર થયેલી હોવાથી વિદ્યાર્થીઓએ જાતે બનાવી હતી અને સમગ્ર આયોજન ધોરણ 12ના વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવ્યું હતું। જ્યારે ગણપતિજીનું શાળા પરિસરમાં જ વિસર્જન કરાયું હતું। આશાદીપ વિદ્યાર્થી મંડળ દ્વારા 2.5 દિવસીય ગૌરી ગણેશની સ્થાપના કરી હતી। ઓપરેશન સિંદૂર સૈનિકોને અભિનંદન આપવા માટે અને સાથે સાથે સ્વદેશી અપનાવીને આત્મનિર્ભર ભારત બનાવવા સંકલ્પ સાથે અમે ગણેશની સ્થાપના કરી હતી। 2 દિવસ દરમિયાન અમે પબ્લિકમાં જન જન સુધી આ મેસેજ પહોંચાડવાનો પ્રયત્ન કર્યો છે। અમારા વિદ્યાર્થીઓ પણ સંકલ્પ કર્યો કે અમે વિદેશી વસ્તુનો ત્યાગ કરીને સ્વદેશી વસ્તુ અપનાવીશું। આ રીતે વિકસિત ભારતનું સ્વપ્ન સાકાર કરવા અમે યોગદાન આપીશું। આ સંકલ્પ સાથે આજે ગણેશજીનું વિસર્જન પણ કર્યું, વિદેશી વસ્તુ પણ વિસર્જન કર્યું અને સૌને અમે આજે શુભકામના પાઠવીએ છીએ। ગણેશજી, ભગવાન ગણેશજીની કૃપા આપણા સૌ પર રહે એ પ્રાર્થના સાથે સૌની શુભકામના। ગણપતિ ઉત્સવ અને ઈદ મિલાદ પર્વને લઈને અનુલક્ષીને મૈદરપુરા પોલીસે સુરત શહેરમાં શાંતિ અને કાયદો વ્યવસ્થા જળવાઈ રહે તેના ભાગરૂપે મૈદરપુરા પોલીસ સ્ટેશનથી ભાગોળ 4 રસ્તા સુધી વિસ્તૃત પેટ્રોલિંગનું આયોજન કર્યું હતું। જાપા બજાર વિસ્તારમાં મુસ્લિમ સમાજના લોકોએ પોલીસનું ફૂલો વડે સ્વાગત કર્યું હતું।
જ્યારે સુરતમાં ગણેશોત્સવ અને ઈદ એ મિલાદના પાવન તહેવારો શાંતિપૂર્ણ રીતે ઉજવાઈ શકે તે માટે મૈદરપુરા પોલીસ દ્વારા ખાસ પેટ્રોલિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. મૈદરપુરા પોલીસ સ્ટેશનથી લઈને ભાગલ 4 રસ્તા સુધી પોલીસે ફ્લેગ માર્ચ કરી હતી. પેટ્રોલિંગ દરમિયાન પોલીસની ટીમે શહેરના સંવેદનશીલ વિસ્તારમાં પણ મુલાકાત લીધી હતી અને જાપા બજાર વિસ્તારમાં સ્થાનિક મુસ્લિમ સમાજના લોકોએ પોલીસનું ફૂલો વડે સ્વાગત કર્યું હતું. સાથે સાથે શાંતિ અને એકતાના સંદેશ સાથે સમગ્ર વિસ્તારમાં સૌહાર્દપૂર્ણ વાતાવરણ જોવા મળ્યું હતું. મૈદરપુરા પોલીસ દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ આવા તહેવારો દરમિયાન કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ યથાવત રહે તે માટે સતર્કતાપૂર્વકના પગલાંના હેઠળ આ આયોજન કરવામાં આવ્યું હતું. શહેરમાં શાંતિ અને ભાઈચારો જળવાઈ રહે તે માટે પોલીસ જનતાના સહયોગથી કામગીરી કરી રહી છે. સુરત શહેર પોલીસ દ્વારા જપ્ત કરાયેલા 11 કરોડથી વધુના એનડીપીએસ મુદ્દામાલનો નાશ કરવામાં આવ્યો છે. આ કાર્યવાહી ડ્રગ્સ ડિસ્પોઝલ કમિટી દ્વારા કરવામાં આવી હતી, જેમાં 34 જેટલા અલગ અલગ ગુનાઓનો મુદ્દામાલ નાશ કરવામાં આવ્યો હતો, જેમાં ગાંજો, ચરસ, એમડી ડ્રગ્સ અને અફીણનો સમાવેશ થાય છે. સુરત શહેરમાં પોલીસ દ્વારા નો ડ્રગ્સ ઇન સુરત સિટી અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે અને સુરત શહેર પોલીસ દ્વારા મોટા પ્રમાણમાં નાર્કોટિક્સના કેસો કરી કરોડો રૂપિયાનો નાર્કોટિક્સનો મુદ્દામાલ કબજે કરી ડ્રગ્સ માફિયાનો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી રહી છે. દરમિયાન નાર્કોટિક્સનો મુદ્દામાલ કાયદેસર રીતે પ્રક્રિયા બાદ નાશ થાય તે માટે સુરત શહેરમાં ડ્રગ્સ ડિસ્પોઝલ કમિટીની પણ રચના કરવામાં આવી છે. આ કમિટી દ્વારા 34 ગુનાઓમાં જપ્ત કરેલો 11.22 કરોડનો એનડીપીએસનો મુદ્દામાલ ભરૂચ જિલ્લાના દહેજ ખાતે આવેલી કંપની ખાતે સળગાવીને નાશ કરવામાં આવ્યો છે. ગાંજો, ચરસ, એમડી ડ્રગ્સ અને અફીણનો નાશ કરવામાં આવ્યો છે અને ઉલ્લેખનીય છે કે ડ્રગ્સ ડિસ્પોઝલ કમિટી દ્વારા વર્ષ 2024-25 દરમિયાન આજ દિવસ સુધીમાં કુલ 57 ગુનાઓનો કુલ 1196 કિલોગ્રામ જથ્થો નાશ કરવામાં આવ્યો છે. મોટા વરાછા, અમરોલી અને કોસાડ સહિતના વિસ્તારમાં વોટર મીટરને લઈને ચાલી રહેલા વિવાદનો આખરે અંત આવ્યો છે. સુરત મહાનગરપાલિકાએ આ વિસ્તારોના રહેવાસીઓ માટે એક મોટો નિર્ણય લીધો છે, જેના હેઠળ હવે વોટર મીટરના બિલ અલગથી વસૂલવામાં નહીં આવે. આ ચાર્જ હવે પ્રોપર્ટી ટેક્સમાં જ સામેલ કરી દેવામાં આવશે. આ નિર્ણયથી મોટા વરાછા, કોસાડ, અમરોલી, છાપરાભાઠા, વરિયાવ, પર્વત, ડુંબાલ અને પૂણાના 42,000 ઘરોને સીધું રાહત મળશે, જ્યાં અત્યાર સુધી મીટર હેઠળ પાણીના બિલ વસૂલવામાં આવતા હતા અને સ્થાનિકો આ બિલ ભરવામાં અસમર્થ હોવાથી સતત વિરોધ કરી રહ્યા હતા, જેના કારણે આ મામલે પાલિકાએ પોતાનો નિર્ણય બદલવો પડ્યો છે. આ નવો નિયમ 1 ઓક્ટોબરથી અમલમાં મૂકવામાં આવશે. શહેરમાં 24 કલાક 7 દિવસ પાણી પુરવઠાની યોજના 11 વર્ષ પહેલાં શરૂ કરવામાં આવી હતી. આ યોજના અંતર્ગત વોટર મીટર લગાવવામાં આવ્યા હતા, પરંતુ શહેરમાં કુલ 24 લાખથી વધુ ઘરો હોવા છતાં 75,000 જેટલા જ વોટર મીટર લાગ્યા હતા. આટલા ઓછા મીટર લાગવાને કારણે અને અમુક વિસ્તારમાં જ બિલ વસૂલવામાં આવતા હોવાથી વિવાદ ઊભો થયો હતો અને હવે પાલિકાએ 60,000થી વધુ રહેણાંક અને ધાર્મિક જોડાણો ધરાવતા મીટર ધારકોને પાણી વેરામાંથી બિલમાંથી મુક્તિ આપી છે. નવા નિર્ણય મુજબ શહેરમાં વોટર મીટર તો લગાવવામાં આવશે, પરંતુ તેનો અલગથી બિલ વસૂલવામાં આવશે નહીં અને આ મીટરનો ઉપયોગ માત્ર પાણીના વપરાશના ડેટા એકત્ર કરવા માટે જ થશે, જેથી પાણીનો બગાડ અટકાવી શકાય અને ભવિષ્યમાં આયોજન સાથે ડેટા ઉપલબ્ધ રહે. આ નિર્ણયને સ્થાનિક લોકોએ આવકાર્યો છે, પરંતુ હજુ શહેરના કેટલાક વિસ્તારોમાં આ બાબતે પણ વિરોધ ચાલી રહ્યો છે. લોકો દ્વારા માંગણી કરવામાં આવી છે કે બાકી રકમ સંપૂર્ણપણે માફ કરવામાં આવે તેમજ પાણી મીટરને દૂર કરવામાં આવે. મારી રાધેશ્યામ રેસિડેન્સી છે, કોઈ હાઈ લેવલ એરિયામાં નથી, એટલે અમે એટલી જ અપીલ કરીએ છીએ કે આ એસએમસી વાળા જે લાખ 1.5 લાખ બિલ આપવામાં આવે છે ને, અમારી એવી કેપેસિટી નથી કે અમે ભરી શકીએ, કેમ કે અમે લેડીઝો પણ આખો દિવસ મહેનત કરીને અમે ઘર ચલાવીએ છીએ, કેમ કે અમારા ઘરવાળાના ધંધામાં એટલી આવક નથી કે અમે ઘર ચલાવી શકીએ. એટલે અમારી એટલી જ અપીલ છે કે આ અમારા બિલ પહેલાના અને અત્યારના એ છે ને એ માફ કરવામાં આવે. આ અમારી રાધેશ
સુરત પાલિકાના વરાછા 2 ઝોનમાં મે મહિનામાં મેયર દ્વારા રાઉન્ડ પર નીકળ્યા હતા ત્યારે પુણા વિસ્તારમાં પાલિકાની સ્કૂલને અડીને માર્જિન છોડ્યા વિના બાંધકામ થતું હોવાની ધ્યાનમાં આવ્યું હતું. મેયરે અધિકારીઓને તાકીદે બોલાવ્યા હતા અને સ્કૂલની દિવાલ સાથે બાંધકામ કઈ રીતે થઈ શકે તેનો ખુલાસો પૂછ્યો હતો. જો કે અધિકારીઓ યોગ્ય ખુલાસો આપી શક્યા ન હતા અને ત્યારબાદ મેયરે આ ગેરકાયદેસર બાંધકામ તોડવાની સૂચના પણ આપી હતી. જો કે મે મહિનામાં મેયરે ગેરકાયદેસર બાંધકામ તોડવા માટેની સૂચના આપી હતી, પરંતુ આ ગેરકાયદેસર બાંધકામ તો દૂર કરાયું નથી, પરંતુ બેફામ નવા ગેરકાયદેસર બાંધકામ થઈ રહ્યા છે અને આ મુદ્દે મેયરે તાકીદ કરી હોવા છતાં ફોલોઅપ કરી બાંધકામ દૂર થયું છે કે નહીં તેની જાણવાની તસદી પણ લીધી નથી. તો બીજી તરફ કોંગ્રેસે મેયરને પત્ર લખીને આ ગેરકાયદેસર બાંધકામ માટે ખુલાસો માગવાની સાથે ગંભીર આક્ષેપો પણ કર્યા છે. પુણા વિસ્તારના કોંગ્રેસ અગ્રણી સુરેશ સુહાગિયા અને અન્યએ મેયરને પત્ર લખ્યો છે, જેમાં જણાવ્યું છે કે પુણા વિસ્તારમાં પાલિકાની સ્કૂલની બાજુનું બાંધકામ તમે સૂચવ્યા મુજબ હોવા છતાં દૂર કરવામાં આવ્યું નથી અને કોંગ્રેસે તેમાં પૂછ્યું છે કે તમારા અધિકારીઓ પાસે તમારું કંઈ ચાલતું જ નથી. જો તમારા આદેશનું પાલન થતું ન હોય તો અધિકારીઓ આપના આદેશ માનતા ન હોય તો નૈતિકતાના ધોરણે તમારે મેયર પદથી રાજીનામું આપી દેવું જોઈએ. આ સાથે જ પત્રમાં મેયર પાસેથી રાજીનામું આપી દેવાની પણ માંગણી કરવામાં આવી છે. મેયરશ્રીને એક રજૂઆત કરવા માટે આવેલા કે જ્યારે આજથી 3 મહિના પહેલાં મેયરશ્રી પોતે પૂણામાં એક રાઉન્ડ લીધેલો અને ત્યાં પૂણા તળાવની બાજુમાં એક સુમન સ્કૂલ બની રહી છે અને ત્યાં ગેરકાયદેસર રીતે જે ઇન્ડસ્ટ્રીયલ કોમર્શિયલ બાંધકામો થઈ રહ્યા છે, મેયરશ્રીએ પોતે આદેશ આપેલા કે આને તાત્કાલિક દૂર કરવામાં આવે. આજ દિન સુધી દૂર કરવાની વાત તો એક બાજુ રહી, પણ વધારેમાં વધારે બાંધકામો ત્યાં થતા જાય છે. એટલે અમે મેયરશ્રીને યાદ કરાવવા માટે પણ આવ્યા છીએ અને આ સુરત મહાનગરપાલિકાનું તંત્ર જાણે ભ્રષ્ટાચારનો અડ્ડો બની ગયો એવું લાગી રહ્યું છે અને સુરત મહાનગરપાલિકાના માન્ય કમિશનરશ્રીને પણ અમે કહીએ છીએ કે કાં તો આપ આ ભ્રષ્ટાચારના ભાગીદાર બની ગયા છો અથવા તો આપનું કંઈ ચાલતું નથી, તો નૈતિકતાના ધોરણે આપણે તાત્કાલિક રાજીનામું આપી દેવું જોઈએ. સાથે સાથે વિપક્ષ પણ ક્યાંક ને ક્યાંક આ ભ્રષ્ટાચારનો ભાગીદાર હોય એવું અમને લાગી રહ્યું છે. એટલે અમે આજરોજ આ જે ગેરકાયદેસર બાંધકામ છે એ તાત્કાલિક દૂર થાય અને સુમન સ્કૂલ જે હમણાં આવનારા નવા સત્રની અંદર સજી તો શરૂ થવાની બાકી છે, ત્યારે જો આ પરિસ્થિતિ થઈ ગઈ હોય તો ત્યાં બાળકો ભણી કેવી રીતે શકશે અને ત્યાં જે નાના નાના ભૂલકાઓ છોકરા છોકરીઓ જે ભણવા માટે આવવાના છે કેવી રીતે સુરક્ષિત રહી શકશે. સુરતના પાંડેસરા તિરનામ રોડ પાસે આવેલા લક્ષ્મી જ્વેલર્સમાં ચોરીની ઘટના બનવા પામી હતી અને આ ગુનાનો ભેદ પોલીસે ઉકેલી કાઢ્યો છે. પોલીસની ટીમે 3 આરોપીઓને ઉત્તર પ્રદેશ ખાતેથી ઝડપી પાડ્યા છે અને તેમજ 9.46 લાખના સોનું પણ કબજે કર્યું છે. સુરતના પાંડેસરા સ્થિત તેરેનામ રોડ ગોવર્ધન નગર પાસે આવેલ લક્ષ્મી જ્વેલર્સમાં ગત 22 ઓગસ્ટના રોજ ચોરીની ઘટના બની હતી. તસ્કરોએ રાત્રિના સમયે દુકાનની છત પરના પતરા તથા દુકાનમાં રહેલ પીઓપી કોઈ સાધન વડે તોડી તેના વડે સેફટી માટે લોખંડના સળિયાથી બનાવેલ જાળીમાંથી લોખંડના સળિયા જેવા સાધન વડે દિવાલ પર બનાવેલા શોકેઝમાં લાકડાની ટ્રેમાં મૂકેલા 13 લાખના સોનાના દાગીનાની ચોરી કરી હતી. આ મામલે પાંડેસરા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. જોકે પોલીસની તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે આ ગુનામાં સંડોવાયેલા 3 આરોપીઓ દીપુ ગુપ્તા, અરુણ સિંઘ તથા વિનીત સિંઘ આ ગુનાને અંજામ આપીને ઉત્તર પ્રદેશ ભાગી છૂટ્યા છે. જેથી આરોપીઓને પકડવા માટે પાંડેસરા પોલીસની એક ટીમ ઉત્તર પ્રદેશ ખાતે ગઈ હતી, જ્યાં ઉત્તર પ્રદેશના રોબર્ટગંજ ખાતેથી આરોપીઓમાં દીપુ સિંઘ ગુપ્તા, વિનીત સિંઘ, કૈલાસ સિંહ અને અરુણ કુમારની ધરપકડ પોલીસે કરી છે. પોલીસે આરોપીઓ પાસેથી 9.46 લાખની કિંમતના સોના ચાંદીના ઘરેણા પણ કબજે કર્યા છે. પોલીસે આરોપીઓની પૂછપરછ કરતા આરોપીઓ દ્વારા પૂર્વ આયોજિત કાવતરું રચીને સમગ્ર ચોરી કરવામાં આવી હોવાની કબૂલાત કરવામાં આવી છે. હાલ પોલીસે આ તમામ બાબતે લઈને આગળની તપાસ કામગીરી શરૂ કરી છે. સુરતમાં ઉધના પોલીસે 2 પત્રકારોને ઝડપી પાડ્યા છે. ફેક્ટરીમાં નાના બાળકોને કામ પર રાખો છો કે કેમ તેને લઈને
5,100 રૂપિયાની બળજબરીપૂર્વક પડાવી લેવાની અને ધમકી આપવાને લઈને ઉધના પોલીસે 2 પત્રકારોની ધરપકડ કરી છે. ગત 27 ઓગસ્ટના રોજ આરોપી સુરજસિંહ રાજપૂત તથા મનોજકુમાર શર્મા ફરિયાદીની ફેક્ટરી પર ગયા હતા અને ત્યાં કામ કરતી મહિલા પોતાના બાળકને ફેક્ટરી પર સાથે લાવી હતી. દરમિયાન આરોપીઓએ પોતાના મોબાઈલ ફોનમાં વિડીયો ઉતારી લીધો હતો અને બાદમાં ફરિયાદીનો સંપર્ક કરીને ભાટેના સિદ્ધિવિનાયક મંદિર પાસે બોલાવ્યા હતા. તેઓને પોતાનો પરિચય પ્રેસ રિપોર્ટર તરીકે આપી ફરિયાદીને જણાવ્યું હતું કે તમારી ફેક્ટરીમાં બાળમજૂરોને રાખો છો, તેનો વિડીયો અમે ચેનલમાં ચડાવી દઈશું અને બદનામ કરીશું, જેને લઈને તેમના દ્વારા ખંડણી પણ માંગવામાં આવી હતી. જોકે ડરાવી ધમકાવી 5,100 રૂપિયા ઓનલાઈન પડાવી લીધા હતા અને આ મામલે ઉધના પોલીસ મથકે જ્યારે ફરિયાદ મળતા પોલીસ દ્વારા તપાસ કામગીરી શરૂ કરવામાં આવી હતી અને આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. ઉધના પોલીસે ગુનો નોંધી આરોપી સુરજસિંહ રાજપૂત અને મનોજસિંહ ઉર્ફે પવન શર્માની ધરપકડ કરી છે. સુરતમાં બાંધકામ સ્થળો પર શ્રમિકોની સુરક્ષાનો મુદ્દો ફરી એકવાર ચર્ચામાં આવ્યો છે. તાજેતરમાં પાલ વિસ્તારમાં આવેલ ગૌરવપથ રોડ પર કન્સ્ટ્રક્શન સાઇટ પરથી પડી જવાથી 15 વર્ષીય કિશોરનું કરુણ મૃત્યુ થયું છે. આ કિશોર 9મા માળે કામ કરી રહ્યો હતો અને તેની પાસે કોઈ પણ પ્રકારના સુરક્ષાના સાધનો ન હતા. ત્યારે સુરક્ષાના સાધનો વિના જ ઊંચાઈ પર કામ કરતા આ કિશોર અચાનક જ 9મા માળેથી નીચે પટકાતા તેનું મૃત્યુ થયું છે. આ ઘટના બાદ મૃતક કિશોરના મૃતદેહને તાત્કાલિક પોસ્ટમોર્ટમ અર્થે અને અન્ય કાયદેસરની કાર્યવાહીને કારણે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. આ મામલે પાલ પોલીસે અકસ્માત મૃત્યુનો ગુનો નોંધી તપાસ કામગીરી શરૂ કરી છે. જ્યારે પોલીસ હવે એ જાણવા માટે પ્રયાસ કરી રહી છે કે આ અકસ્માત છે કે આ અકસ્માત માટે કોણ જવાબદાર છે, તેને લઈને વિગતો તપાસની કામગીરી શરૂ કરવામાં આવી છે. સુરતમાં ઈચ્છાપુર પોલીસની ટીમે ગાંજા સાથે એક આરોપીને ઝડપી પાડ્યો છે અને આરોપી જેને ગાંજો આપવા જતો હતો તેને પણ પોલીસે ઝડપી પાડ્યો છે. આમ પોલીસે 2 આરોપીઓને ઝડપી પાડ્યા છે અને ગાંજો રિક્ષા મળી કુલ 2,80,000નો મુદ્દામાલ પણ જપ્ત કર્યો છે. મળતી માહિતી મુજબ સુરતમાં ઈચ્છાપુર પોલીસની ટીમે કવાસ ગામે ગોયલ ગેસ કંપની પાસે ઝુંપડપટ્ટી નજીકથી આરોપી બાબી દેવલ ફેશનલાલ બિંદને ઝડપી પાડ્યો છે. પોલીસે તેની પાસેથી 2.50 લાખની કિંમતની રિક્ષા અને 20,000ની કિંમતનો ગાંજો અને એક મોબાઈલ ફોન મળીને કુલ 2,80,000નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આરોપી ગાંજો મોહમ્મદ ઇસ્તિખાર મોહમ્મદ સફાત ખાનને આપવા માટે જતો હતો, જેથી પોલીસે તેને પણ ઘરેથી ઝડપી પાડ્યો છે. હાલ પોલીસે આ બંને આરોપીની ધરપકડ કરી આગળની તપાસ કામગીરી શરૂ કરી છે. સુરતના પૂણા વિસ્તારમાં એક યુવકની હત્યા કરી નાખવામાં આવી છે. આ હત્યાના બનાવમાં પોલીસે ગુનો નોંધી તપાસ કામગીરી કરી હતી. આ બનાવમાં વરાછા પોલીસની ટીમે આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. મળતી માહિતી મુજબ સુરતના પૂણાગામ વિસ્તારમાં આવેલ સીતારામ સોસાયટી નજીક ગત 26 ઓગસ્ટના રોજ રાત્રિના સમયે વિપુલભાઈ નકુમની હત્યા કરી નાખવામાં આવી હતી. પૈસાની લેતી દેતી મામલે આરોપી વિપુલ વાળાએ ચપ્પુના ઘા ઝીકી વિપુલની હત્યા કરી નાખી હતી. હત્યાના બનાવને લઈને પોલીસની ટીમ ઘટનાસ્થળ પર પહોંચી હતી અને આ મામલે પૂણા પોલીસ દ્વારા ગુનો નોંધીને તપાસ કામગીરી શરૂ કરાઈ હતી. દરમિયાન વરાછા પોલીસ પેટ્રોલિંગ પર હતી અને તે દરમિયાન મળેલી બાતમીના આધારે વરાછા પોલીસે વિપુલ વાળાની ધરપકડ કરી છે. હાલ પોલીસે આ વિપુલ વાળાની ધરપકડ કરવાની સાથે આગળની કાર્યવાહી શરૂ કરી દીધી છે. આ હતા આજના સમાચાર. નવા સમાચાર સાથે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.